ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રૂવ કર્યું હતું કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન જે હોય થ્રી સ્ટેજ કેસ્કેડેડ એમ્પ્લીફાયરનો ઓવરઓલ ગેઇન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે જે ત્રણેય સ્ટેજના પોતાના વોલ્ટેજ ગેઇન હોય ને એને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન મળે. અહીંયા આપણે આ વસ્તુ આપણે પ્રૂવ કરી હતી કે ઓવરઓલ વોલ્ટેજ ગેઇન જે છે ત્રણેયનો ભેગો થઈને જે વોલ્ટેજ ગેઇન છે આખી સર્કિટનો, that equals to voltage gain of first amplifier into voltage gain of second amplifier into voltage gain of third amplifier. પણ આ જ વસ્તુ જે છે એ કરંટ ગેઇન માટે સાચી નથી. એટલે કે ઓવરઓલ કરંટ ગેઇન આખા મારા સર્કિટનો કરંટ ગેઇન એ કરંટ ગેઇન ઓફ ધ ફર્સ્ટ એમ્પ્લીફાયર ઇન્ટુ કરંટ ગેઇન ઓફ ધ સેકન્ડ એમ્પ્લીફાયર ઇન્ટુ કરંટ ગેઇન ઓફ ધ થર્ડ એમ્પ્લીફાયર નથી થતું. એ શું કામ નથી થતું એ આપણે આજે જોશું. હવે આપણે તમે ફિગર 15.4 ઉપર આવી જાઓ. ફિગર 15.4 જે કંઈક આવી દેખાય છે. ફિગર 15.4 હવે છે ને તમે સેકન્ડ સ્ટેજના આઉટપુટ અને થર્ડ સ્ટેજના ઇનપુટની વચ્ચે શું છે એ જુઓ. સેકન્ડ સ્ટેજના આઉટપુટ જે છે, સેકન્ડ સ્ટેજનો આઉટપુટ મને Q2ના કલેક્ટરના ક્રોસ મળે છે, બરાબર. તો સેકન્ડ સ્ટેજનો જે આઉટપુટ કરંટ છે એ આગળ જઈને થર્ડ સ્ટેજના ઇનપુટમાં જશે. સેકન્ડ સ્ટેજનો જે આઉટપુટ કરંટ છે એ આગળ જઈને થર્ડ સ્ટેજના ઇનપુટમાં જશે, બરાબર. પણ જેટલો પણ મારા સેકન્ડ સ્ટેજનો આઉટપુટ કરંટ છે ને એ બધો મારા થર્ડ સ્ટેજના ઇનપુટમાં નહીં પહોંચે. કારણ કે વચ્ચે શું થશે, સેકન્ડ સ્ટેજનો આઉટપુટ કરંટ છે IC2 એ થોડોક મારો RL2માં ડિસિપેટ થશે, થોડોક મારો આ બ્રાન્ચ RL પેરેલલ RL2માં ડિસિપેટ થશે, ને બાકી જે બચેલો હશે ને એ મારો થર્ડ સ્ટેજના બેઝમાં જશે, થર્ડ સ્ટેજના ઇનપુટમાં જશે. એટલે એવું નથી કે મારા Q2ના આઉટપુટમાંથી જેટલો કરંટ નીકળ્યો એટલો બધો Q3ના ઇનપુટમાં જતો રહ્યો, એવું નથી. વોલ્ટેજના કેસમાં કેવું છે કે જો Q3ના આઉટપુટમાં જે વોલ્ટેજ છે એ જ Q2ના આઉટપુટમાં જેટલો વોલ્ટેજ છે એ જ Q3ના ઇનપુટમાં છે. Q1ના આઉટપુટમાં વોલ્ટેજ છે એ જ Q2ના આઉટપુટમાં વોલ્ટેજ છે. પણ એ જ વસ્તુ કરંટ સાથે નથી થતી. Q2ના આઉટપુટમાં જે કરંટ છે એ ડિવાઈડ થઈ જાય છે RL2, પછી આ બ્રાન્ચ R1 પેરેલલ R2, અને ટ્રાન્ઝિસ્ટર આજે મારો થર્ડ સ્ટેજ છે એનો પોતાનો કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે આનો, એને હું નામ આપીશ RI3, એટલે કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ થર્ડ સ્ટેજ. તો કરંટ મારો ડિવાઈડ થઈ જાય છે. એ જ વસ્તુ મેં અહીંયા બતાવી છે. જો મેં તમને જે રીતે કીધું કે મારો Q2માંથી જે કરંટ નીકળે છે, Q2ના કલેક્ટરમાંથી જે કરંટ નીકળે છે એ મારો Q2નો આઉટપુટ કરંટ હશે. હવે એ કરંટ IC2 જે છે એ નીકળશે અને એનો થોડોક ભાગ RL2 વાળી બ્રાન્ચમાં જશે, અને બાકી બચેલો ભાગ બાકી બચેલો ભાગ જેટલો IB3' હશે એ આગળ વધશે અને R1 પેરેલલ R2 વાળી બ્રાન્ચમાં જશે. અને બાકી બચેલો જે કરંટ છે, પછી જે બચેલો કરંટ છે એ આગળ જઈને ક્યાં જશે તો Q3ના બેઝમાં જશે. Q3ના બેઝમાં જે કરંટ જશે એને મેં IB3 નામ આપ્યું છે, અને Q3ના ઇનપુટ રેઝિસ્ટન્સને મેં RI3 નામ આપ્યું છે. ફરીથી આ સર્કિટ જુઓ તો આમાં Q2થી IC2 નીકળે છે, IC2થી અમુક ભાગ RL2માં જતો રહે છે, ને તો બાકી બચેલો જે કરંટ છે IB3 એ આગળ વધે છે, ને પછી IB3' આગળ વધે છે. IB3' શું થાય છે કે R1 પેરેલલ R2માં થોડોક પાર્ટ ડિસિપેટ થઈ જાય છે, ને બાકી આગળ વધે છે Q3ના બેઝમાં જવા માટે. જે Q3ના બેઝમાં જે બાકીનો કરંટ જાય છે એને નામ આપ્યું છે IB3. એ જ વસ્તુ અહીંયા ડ્રો કરી છે. હવે
કરંટ ડિવાઈડર લો એટલે શું? આપણે મેં તમને વોલ્ટેજ ડિવાઈડર લો શીખવાડ્યું હતું થર્ડ યુનિટમાં વોલ્ટેજ ડિવાઈડર લો. હવે હું તમને કરંટ ડિવાઈડર લો શીખવાડીશ. કરંટ ડિવિઝન લો ઓર કરંટ ડિવાઈડર લો એટલે શું? તો મારી પાસે R1 અને R2 બે પેરેલલમાં રેઝિસ્ટર્સ હોય અને બંનેમાં ટોટલ કરંટ I1 આવતો હોય અને R1 ના અક્રોસ કરંટ છે I1 અને R2 ના અક્રોસ કરંટ છે I2. તો આપણે I1 કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ? તો I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ I ઇન્ટુ, હવે I1 કોના અક્રોસ છે? R1 ના અક્રોસ. એના સામે કયું રેઝિસ્ટર છે? R2. તો ટોટલ કરંટ I1 લેવાનો ઇન્ટુ એના સામેનો રેઝિસ્ટર કયો છે? R2. તો I ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય આ બંનેનો સમ R1 પ્લસ R2. તો I1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ I કોનામાં ફ્લો કરે છે? R1 માં. એના સામેનો રેઝિસ્ટર કયો છે? R2. તો I ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. એ જ રીતે I2 કેટલો થશે? I2 મારો જે છે R2 માં ફ્લો કરે છે, બરાબર. તો I2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ I ઇન્ટુ I2 ના સામેનો રેઝિસ્ટર કયો છે? R1. તો I ઇન્ટુ R1 બાય R1 પ્લસ R2. હવે આ ઇક્વેશન આ સર્કિટમાં જુઓ તો RL2 પેરેલલ RL2 અને આ જે R છે એ બંને પેરેલલમાં છે, બરાબર. એને હું ક્લબ કરી ભેગું કરીને RL2 પેરેલલ R લખી દઈશ. તમે 3 રેઝિસ્ટર્સ જુઓ છો આ સર્કિટમાં, ઉપરવાળી સર્કિટમાં. એમાં ફર્સ્ટ બ્રાન્ચ અને સેકન્ડ બ્રાન્ચ RL2 અને R બે પેરેલલમાં છે. એને હું ક્લબ કરીને RL2 પેરેલલ R લખી દઈશ. બાકી આ સેમ સર્કિટ મેં અહીંયા દોરી છે, ખાલી RL2 અને R ને મેં ભેગું ક્લબ કરી દીધું છે RL2 પેરેલલ R. હવે આ સર્કિટમાં તમે ધ્યાન આપો તો કરંટ ડિવિઝન લો તમે અપ્લાય કરી શકશો. RI3 વાળા રેઝિસ્ટરના ક્રોસ કરંટ IB3 મેળવવા માટે હું શું કરીશ? IB3 ઇઝ ઇક્વલ ટુ આ સર્કિટમાં ટોટલ કરંટ ક્યાંથી આવે છે? તો કરંટ આવે છે મારા Q2 ના કલેક્ટરમાંથી, એટલે IC2 મારો ટોટલ કરંટ છે. તો IC2 ઇન્ટુ હવે IB3 ના સામેવાળું રેઝિસ્ટર કયું છે? તો RL2 પેરેલલ R વાળું. તો IC2 ઇન્ટુ RL2 પેરેલલ R ડિવાઇડેડ બાય RL2 પેરેલલ R બાય RI3, એટલે R1 પ્લસ R2. મતલબ આમાં R1 પ્લસ R2 છે એટલે બંનેના સમ છે, વિચ મીન્સ નીચે પણ આ સર્કિટમાં પણ RL2 પેરેલલ R ડિવાઇડેડ પ્લસ RI3. હવે આ ઇક્વેશનમાંથી તમે IC2 નીચે લઈ જાઓ તો શું થઈ જશે? IB3 બાય IC2 થઈ જશે. તો IB3 બાય IC2 ઇઝ ઇક્વલ ટુ RL2 પેરેલલ R ડિવાઇડેડ બાય RL2 પેરેલલ R પ્લસ RI3. હવે તમે પેજ 254 ના ફિગર 15.3 છે ને RL1, RL2, RL3, HFE, HIE, R1 પેરેલલ R2, RS, CC એ બધાની વેલ્યુઝ આપેલી છે. એ વેલ્યુઝ તમે જુઓ તો RL2 ની વેલ્યુ છે 2 કિલો ઓહ્મ્સ. R જે છે આપણો R શું છે? R1 પેરેલલ R2. R જે છે R1 પેરેલલ R2 છે, એની વેલ્યુ છે આપણે 1 કિલો ઓહ્મ્સ. તો એ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી ને IB3 બાય IC2 ની વેલ્યુ મળશે મને 2/5. હવે એ જ વસ્તુ સેકન્ડ સ્ટેજ માટે અહીંયા તમે જુઓ તો આ છે ને મેં સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજના વચ્ચે લીધું હતું. સેકન્ડ સ્ટેજના આઉટપુટ અને થર્ડ સ્ટેજના ઇનપુટની વચ્ચે લીધું છે. આ જ વસ્તુ હું ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ અને સેકન્ડ સ્ટેજના ઇનપુટ વચ્ચે કરી શકું. તો ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ અને સેકન્ડ સ્ટેજના ઇનપુટ વચ્ચે તો Q2 ની જગ્યાએ હું Q1 લખું, કારણ કે મેં ફર્સ્ટ સ્ટેજનું આઉટપુટ અને સેકન્ડ સ્ટેજનું ઇનપુટ. તો Q2 ની જગ્યાએ Q1, IC2 ની જગ્યાએ IC1, RL2 ની જગ્યાએ RL1, IB3 ની જગ્યાએ IB2, RI3 ની જગ્યાએ RI2. તો સેમ વસ્તુ થશે મારા ફર્સ્ટ સ્ટેજના આઉટપુટ અને સેકન્ડ સ્ટેજના ઇનપુટના વચ્ચે, એટલે આ સેમ સર્કિટ થશે. એટલે આ સેમ ફોર્મ્યુલા તમે વાપરી શકશો. ખાલી ફરક શું છે કે IB3 ની જગ્યાએ IB2 આવી જશે અને IC2 ની જગ્યાએ IC1 આવી જશે અને RL2 ની જગ્યાએ RL1,
RI3 ની જગ્યાએ RI2. તો એ જ રીતે જો સેમ વસ્તુ મેં લખી છે IB3 ની જગ્યાએ IB2, IC2 ની જગ્યાએ IC1, તો એ જ વસ્તુ RL2 ની જગ્યાએ RL1, RI3 ની જગ્યાએ RI2. તો IB2 by IC1 is equal to RL1 parallel R divided by RL1 parallel R plus RI2, અને એને મને સોલ્વ કરતા મળશે 2/5. હવે ઓવરઓલ કરંટ ગેઇન એટલે શું? કરંટ ગેઇન એટલે કે આઉટપુટ કરંટ બાય ઇનપુટ કરંટ. હવે આખી સર્કિટમાં જુઓ તો મારો આઉટપુટ કરંટ ક્યાં મળે છે? Q3 ના આઉટપુટમાં એટલે અહીંયા, એટલે IC3 મારો આઉટપુટ કરંટ છે IC3, ને મારા ઇનપુટ ક્યાં છે? મારા ફર્સ્ટ સ્ટેજના બેઝમાં, તો ઇનપુટ કરંટ ઇઝ IB1. તો IC3 by IB1 is equal to output current by input current, that is IC3 by IB1 is nothing but current gain of the circuit AI dash. So AI dash is equal to IC3 by IB1 is equal to IC3 by IB3. ઓકે, હા, હવે IC3 by IB1 ને એમને રાખો અને IB3 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું, IC2 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું, IB2 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું અને IC1 ને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરું. હવે IC3 by IB3 એટલે શું? તો IC3 by IB3 is nothing but the current gain of my third stage. હા, જો current gain of third stage, આ વસ્તુ આપણે ડિરાઈવ કરેલી છે. This is nothing but the current gain of third stage. તો એની જગ્યાએ મેં AI3 રાખ્યું છે. બરાબર? તમે 15.2 આર્ટિકલ 15.2 માં જોશો તો તમને થર્ડ સ્ટેજમાં AI3 is equal to IC3 by IB3. તો AI3 લખ્યું IC3 by IB3 ની જગ્યાએ, પછી IB3 by IC2 જો ઉપર ડિરાઈવ કર્યું છે એ 2/5 હશે. એ IC2 by IB2 શું છે? તો IC2 by IB2 મારા સેકન્ડ સ્ટેજનો કરંટ ગેઇન છે. એ આપણે ડિરાઈવ કર્યું છે આર્ટિકલ 15.2 મારે નોટ્સની પેજ નંબર 59માં. IB2 by IC1 શું છે? ઉપર 2/5 આપણે ડિરાઈવ કર્યું છે. પછી IC1 by IB1 શું છે? મારા ફર્સ્ટ સ્ટેજનો કરંટ ગેઇન આપણે પેજ નંબર 60માં લાસ્ટ આર્ટિકલમાં ડિરાઈવ કર્યું હતું. હવે AI3, AI2 અને AI1 ની વેલ્યુઝ આપણે લાસ્ટ આર્ટિકલમાં આર્ટિકલ 15.2માં મેળવેલી હતી, અને એ આવી હતી મારી 15.3માં છે આ બધું. અને હા, પેજ નંબર 59 અને 60માં જોજો, તમને મળી જશે. તો તમને AI3, AI2 ને AI1 ની વેલ્યુ મળી હતી -50 જેટલી. તો એ મેં સબસ્ટિટ્યૂટ કરી ને આન્સર આવ્યો મારો કરંટ ગેઇન -20,000 જેટલો. હવે વોલ્ટેજ ગેઇન મારો કેવો હતો? ઓવરઓલ વોલ્ટેજ ગેઇન સર્કિટનો એ હતો મારો AV is equal to AV3 into AV2 into AV1. એટલે કે આખા સર્કિટના વોલ્ટેજ ગેઇનને મેળવવા માટે હું થર્ડ સ્ટેજનો વોલ્ટેજ ગેઇન, સેકન્ડ સ્ટેજનો વોલ્ટેજ ગેઇન અને ફર્સ્ટ સ્ટેજના વોલ્ટેજ ગેઇનને મલ્ટીપ્લાય કરતી હતી. પણ આ વસ્તુ કરંટ ગેઇન માટે સાચી નથી. જો ઓવરઓલ કરંટ ગેઇન જે છે એ AI3 ઇન્ટુ AI2 ઇન્ટુ AI1, એટલે કે કરંટ ગેઇન ઓફ ફર્સ્ટ સ્ટેજ ઇન્ટુ કરંટ ગેઇન ઓફ સેકન્ડ સ્ટેજ ઇન્ટુ કરંટ ગેઇન ઓફ થર્ડ સ્ટેજનો પ્રોડક્ટ નથી. વચ્ચે 2/5 ઇન્ટુ 2/5 ના ફેક્ટર્સ આવે છે. તો આપણે આ વસ્તુ પ્રૂવ કરી, જે મેં તમને કીધું હતું કે કરંટ ગેઇન જે છે એ વોલ્ટેજ ગેઇનની જેમ દરેક સ્ટેજના કરંટ ગેઇનને મલ્ટીપ્લાય કરીને નહીં મળે. હવે આપણે છે ને જ્યારે કરંટ ગેઇનને આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે IC3 એટલે કે Q3ના આઉટપુટ કરંટ અને જે મારો ઇનપુટ છે જે એ Q1ના અક્રોસ જાય છે, તો Q1ના IB1 ને મેં
એઝ અ ઇનપુટ કરંટ લીધો છે, બરાબર. કરંટ ગેઇનને ઓબ્ટેન કરવા માટે મેં IC3/IB1 કન્સિડર કર્યું છે. પણ તમે VSમાં સોર્સમાંથી અમુક કંઈક કરંટ નીકળતો હશે. સોર્સમાંથી ધારો કે કરંટ I1 નીકળે છે, બરાબર. ને I1 જે કરંટ છે ને એ અહીંયા આ પોઈન્ટ ઉપર આવીને I1 જે કરંટ છે આ પોઈન્ટ ઉપર આવીને એનો થોડોક ભાગ R1 ને R2માં ડિવાઈડ થઈ જશે અને બાકી જે છે એ IB1માં જશે. એવું થશે. તો અગર મને સાચી આખી સર્કિટનો ઇન્ક્લુડિંગ ધ સોર્સને ઇન્ક્લુડ કરીને ખાલી 3 સ્ટેજની Q1 Q2 Q3 ખાલી 3 સ્ટેજની પણ સોર્સને પણ ઇન્ક્લુડ કરીને જે સોર્સ મારો છે VS એને પણ ઇન્ક્લુડ કરીને કરંટ ગેઇન મેળવવો હોય તો હું કરંટ ગેઇન શું રાખું? આઉટપુટ કરંટ એટલે મારો IC3 ડિવાઇડેડ બાય સોર્સ શીખીએ મારો જે ઇનપુટ કરંટ છે I1. તો મારો હવે ઓવરઓલ કરંટ ગેઇન સોર્સને ઇન્ક્લુડ કરીને કેટલો થઈ જશે? IC3/I1. એ જ વસ્તુ અહીંયા મેં લખી છે. AI ઇઝ ઇક્વલ ટુ IC3/I1. એટલે આ AI ડેશ શું હતો? AI ડેશ શું હતો? કરંટ ગેઇન હતો, પણ આપણે સોર્સના કરંટને ઇગ્નોર કરતા હતા, કે સોર્સમાંથી જે આવે છે એ વાળા ભાગને ઇગ્નોર કરતા હતા. પણ હવે AI ઓવરઓલ કરંટ ગેઇન જે આપણે લઈએ છીએ હવે એ છે સોર્સને ઇન્ક્લુડ કરીને. તો સોર્સને ઇન્ક્લુડ કરીને કેટલો થશે? IC3/I1. બરાબર. હવે મેં તમને જે બતાડ્યું ને કે I1 કરંટ જે આવે છે એનું શું થાય છે કે એનો અમુક ભાગ જે છે એ R1 પેરેલલ R2માં ડિસિપેટ થઈ જશે અને બાકીનો જે છે એ Q1ના ઇનપુટમાં જશે. Q1ના ઇનપુટ છે. Q1નો ઇનપુટ ક્યાં આવે છે? Q1ના બેઝમાં. તો Q1ના બેઝમાં જશે અને IB1 બનશે. અહીંયા ધ્યાન આપો. તો આ જે I1 છે એનો અમુક ભાગ R1 પેરેલલ R2માં જશે, R1 પેરેલલ R2માં, ને બાકી બચેલો ભાગ જે IB1 હશે એ Q1ના બેઝમાં આવશે, અહીંયા આવશે. એટલે આ IB1 છે એને કયા રેઝિસ્ટર I1 જે આવે છે ટોટલ કરંટ એનો અમુક ભાગ R1 પેરેલલ R2માં આવે છે ને બાકીનો ભાગ Q1નો પોતાનો કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે. તો IB1 જે છે ક્યાં જાય છે? Q1ના અંદર જાય છે, વિચ મીન્સ એને Q1નો પોતાનો ઇનપુટ રેઝિસ્ટન્સ RI1 નડશે. તો જો એ જ વસ્તુ મેં અહીંયા દોરી છે કે I1 આવે છે, એનો અમુક ભાગ R1 પેરેલલ R2માં જાય છે અને બાકીનો બચેલો ભાગ Q1ના ક્રોસ જાય છે અને Q1નું પોતાનું ઇનપુટ રેઝિસ્ટન્સ RI1 છે અને જે Q1ની અંદર કરંટ જાય છે એને મેં IB1 નામ આપ્યું છે, બરાબર. તો હવે કરંટ ડિવિઝન લો અપ્લાય કરશો તો કરંટ ડિવિઝન લો આપણે અપ્લાય કરશું આગળ, બરાબર. હવે IC3/I1. હવે IC3/I1 આપણો કરંટ ગેઇન હતો, બરાબર. હવે હું IB1 સાથે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરીશ, બરાબર. ઓકે. IC3/IB1 આપણો AI ડેશ હતો. જો ઉપર જો IC3/IB1 આપણો AI ડેશ હતો. હવે IB1/I1 કેટલો થશે એ તમે અહીંયા ધ્યાન આપો. કરંટ ડિવાઈડર લો અહીંયા અપ્લાય કરો. કરંટ ડિવાઈડર લો અપ્લાય કરવાથી મારો IB1 કેટલો હશે? IB1 કેટલો હશે? તો ટોટલ કરંટ I1 ઇન્ટુ, હવે IB1ના સામેવાળું કયું છે? આમ IB1ના સામેવાળું રેઝિસ્ટર કયું છે? તો R છે. તો IB1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ I1 ઇન્ટુ R બાય R પ્લસ RI1, બરાબર. IB1 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ R બાય RI પ્લસ RI1 પેરેલલ IB1 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ R ડિવાઇડેડ બાય RI1 પ્લસ R. હવે I1 મેં જે ઇક્વેશન કીધી એમાંથી I1 ને તમે નીચે લઈ જાઓ તો તમારું શું બને? IB1 બાય I1 ઇઝ ઇક્વલ ટુ R બાય R પ્લસ RI1.
આટલું સમજાણું. આ કરંટ ડિવિઝન લો અહીંયા મેં જે અપ્લાય કરી છે અને ઉપર અપ્લાય કરી છે, બંનેને ધ્યાનથી જોજો. ઉપર કરંટ ડિવાઈડર લો અપ્લાય કરી છે ને એ જ વસ્તુ મેં અહીંયા અપ્લાય કરી છે અને IB 1/I1ની વેલ્યુ મેળવવી છે. સો AI ડેશ ઇન્ટુ R/R પ્લસ RI1. હવે આરની વેલ્યુ 1 કિલો ઓહમ છે, RI1ની પણ વેલ્યુ 1 કિલો ઓહમ છે. તો તમે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને તમને -10,000 તમારો કરંટ ગેઇન મળશે. હવે પાવર ગેઇન કેટલો થશે? પાવર ગેઇન કેટલો થશે મારો? પાવર ગેઇન ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન. બરાબર, વોલ્ટેજ ગેઇન ઇન્ટુ કરંટ ગેઇન. વોલ્ટેજ ગેઇનની વેલ્યુ આપણે -40,000 મળી હતી, કરંટ ગેઇનની વેલ્યુ 10,000 મળી હતી. તો પાવર ગેઇન કેટલો હશે મારો? 4 × 10⁸. હવે છે ને આપણે આગળની થિયરીમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે કરંટ ગેઇનમાંથી આપણે વોલ્ટેજ ગેઇન કેવી રીતે મળે. વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન ઇન્ટુ લોડ બાય ઇનપુટ રેઝિસ્ટન્સ. તો જો મેં એ જ વસ્તુ કરી છે. ઓવરઓલ વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ આપણો ઓવરઓલ કરંટ ગેઇન જે છે એ ઇન્ટુ આપણા ટ્રાન્ઝિસ્ટરનો ઓવરઓલ એનો બારેનો જે આઉટપુટ છે એનો લોડ જે છે RL3 છે અને ઇનપુટ રેઝિસ્ટન્સ મારું RI1 છે. તો એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને મને વોલ્ટેજ ગેઇન -40,000 મળ્યો. જો મેં કરંટ ગેઇન જે છે એ -20,000 કેલ્ક્યુલેટ કર્યું હતું, એમાંથી એને આ ફોર્મ્યુલામાં નાખીને મને વોલ્ટેજ ગેઇન -40,000 મળ્યો. અને આપણે -40,000 જેટલો કરંટ ગેઇન આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો. આપણે જ્યારે 15.3 સ્ટડી કરતા હતા ત્યારે ફર્સ્ટ થિંગ આપણે વોલ્ટેજ ગેઇન કેલ્ક્યુલેટ કર્યો હતો. એ પણ 40,000 હતો. તમે વોલ્ટેજ ગેઇન કોઈ પણ રીતે કરી શકો. ઇન્ડિવિજ્યુઅલી ત્રણે સ્ટેજના વોલ્ટેજ ગેઇન લઈ અને એને તમે મલ્ટીપ્લાય કરો, કાં પછી તમે ખાલી એનો કરંટ ગેઇન મેળવી લો અને આ ફોર્મ્યુલાથી એના વોલ્ટેજ ગેઇનને